કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ફતેગંજ વિસ્તારમાં આવી પહોંચી, જ્યાં વોર્ડ નંબર 3ના કોંગ્રેસના અગ્રણી રોનક પરીખ ઉર્ફે ચમનભાઈ જેઓ દ્વારા કોંગ્રેસના ટોચના નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા હાલ જન આક્રોશ યાત્રા પ્રજાના મુદ્દાઓને લઈને આયોજિત કરવામાં આવી છે અને આ જન આક્રોશ યાત્રા વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પહોંચી રહી છે અને વોર્ડ નંબર 3 ફતેગંજ વિસ્તારમાં પણ જન આક્રોશ યાત્રા પહોંચી હોય, જ્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા અને તેમની સાથે કોંગ્રેસના ટોચના નેતાઓ પણ પહોંચ્યા હોય, જેઓનું વોર્ડ નંબર 3 કોંગી અગ્રણી અને કોંગી કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં આજે કોંગ્રેસ તરફથી જન આક્રોશ યાત્રા કરવામાં આવી હતી। એના સાનિધ્ય રૂપે અમારા આદરણીય પ્રમુખ ગુજરાત પ્રદેશના અમિતભાઈ ચાવડા, વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી, વડોદરા શહેર પ્રમુખ ઋત્વિક જોશી અને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ ભત્તુભાઈ, એ તમામ લોકોનું અને વડોદરા શહેરનું એક કોંગ્રેસ તરફી વાતાવરણ થાય, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભય ભૂખ ભ્રષ્ટાચારની જે વાતો કરતા હતા એ સદંતર રીતે ફેલ છે। પાણીની સમસ્યાઓ, જે વડોદરા શહેરની માંડવીની જે ધરોહર છે એનું પણ કંઈ કરી શકતા નથી। આજે તમે જોઈ શકો છો કે કોર્પોરેશનને રાજ્ય સરકાર દ્વારા 235 કરોડ રૂપિયાની હમણાં આપવામાં આવી, છેલ્લે 235 કરોડ આપણને વિકાસના કામોની વાત કરવામાં આવી। એટલે મારી ભારતીય જનતા પાર્ટીને એક સલાહ છે કે તમે લોકો વિકાસ કરો, પણ જોડે જોડે બધાનો વિકાસ થાય એવી રીતે કામ કરો। આ તો ફક્ત તમારો ને તમારો જ વિકાસ થાય છે। વડોદરા શહેરનો આજથી 30 વર્ષના શાસનમાં કોઈ પણ જાતનો વિકાસ થયો નથી। એટલે અમે એક આક્રોશ કરીને આજે નીકળ્યા છે અને આખા વડોદરા શહેરમાં એક અવાજ ઉઠાવવા નીકળ્યા છે કે વડોદરા શહેરની પ્રજા હવે તમને આવનારા ઇલેક્શનમાં સાકી નહીં લે અને પરિવર્તન 100% લાવશે, એવી મારી હૃદયથી મારી માંગણી છે।